તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મોરબીથી। મોરબીમાં બાપા સીતારામ ચોક પર વિદ્યાર્થીની પર હુમલાના સમાચાર સામે આવ્યા છે। બાપા સીતારામ ચોક કે જ્યાં એક વિદ્યાર્થીની પર હુમલો કરવામાં આવ્યો છે। દુકાનીધારી ઈસમે વિદ્યાર્થીની પર હુમલો કર્યો અને ફરાર થઈ ગયો। હકીકતની જાણ થતાં તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે। સવારે યુવતી કોલેજ જતી હતી તે દરમિયાનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। દુકાની બાંધી આવેલા એક અજાણ્યા ઈસમે હુમલો કર્યો। યુવતી પર હુમલો કરતાની સાથે જ વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી તો બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દુકાનીધારી ઈસમે વિદ્યાર્થીની પર હુમલો કર્યો છે। સવારે યુવતી કોલેજ જતી હતી તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર દુકાનીધારી શખ્સ પાછળથી આવે છે અને સીધો જ વિદ્યાર્થીની પર હુમલો કરે છે અને આ હુમલા બાદ વિદ્યાર્થીની ઘાયલ થાય છે અને સાથે જ દુકાનીધારી શખ્સ ત્યાંથી ફરાર થઈ જાય છે। પથ્થરો મારી અને યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે અને તેની સાથે જ અત્યારે જે સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખી અને અત્યારે હાલમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે।